મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રાજ્યમાં અનેક વખત અનેક સ્કૂલોને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને હવે અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। જજ ચેમ્બર સહિત જે ઓફિસો છે તેમને પણ આ ધમકી મળી છે। 14 RDX ભરેલું હોવાની ધમકી મળી છે। અજમલ કસાબ અને તામિલનાડુનો મુદ્દો ટાંકીને ઈમેલ આવ્યો હતો। તો ડોગ સ્ક્વોડ FSL સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે। તો જજ ચેમ્બર અને કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। આ સાથે જ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગત મળી રહી છે હાલમાં? ચોક્કસ જણાવ્યું કે અમરેલીમાં ફરી ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ખાસ કરીને અમરેલીની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યારે અમરેલી પોલીસ સહિતનો જે કાફલો કોર્ટ માં પહોંચ્યો છે અને કોર્ટને ખાલી કરવામાં આવી છે। હાલમાં ડોગ સ્ક્વોડ FSL સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ ચાલી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।